હેલો ગાઈસ, કેમ છો? વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજે વ્લોગ છે ને એ ઇવનિંગમાં ચાલુ કર્યો છે, કારણ કે દિવસે તો બહુ ટાઈમ નહોતો મળ્યો, એટલે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. અને આજે એક બહુ જ મસ્ત રેસીપી આજે આવવાની છે તમારા માટે, ખાસ લઈને આવ્યો છું. આ રેસીપી એવી છે કે તમને છે ને જામો પડવાનો છે આમાં, અને તમે ઘરે બી ટ્રાય કરશો ને તો તમને બહુ મજા આવશે. અને રેસીપી શું છે થોડીક વારમાં કહું. અત્યારે ગઈ છે ચારમી છે, એ મમ્મીને લેવા માટે ગઈ છે ભારતીબેનના ઘરે, તો એ લઈને આવે પછી બધું ચાલુ થશે. તો હજી તમે આ ચેનલ અમારી સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને શેર કરો. તો અહીંયા મમ્મીને હું તેડી આવી છું ભારતીબેનના ઘરેથી. તો હવે આપણે ઊંધિયાની એક બાજુ તૈયારી કરીએ છીએ, અને મમ્મી છે એ પ્રસાદ લઈ આવ્યા છે. ત્યાં સત્યનારાયણની કથા હતી એટલે હું તો નહોતી ગઈ, વહી આવી હતી. મારે બેગને એવું પેક કરવું હતું. તો અત્યારે આપણે ઊંધિયાની પ્રિપેરેશન સાથે સાથે છે. ગોંડલથી મીમનો ફોન આવ્યો એટલે જો વાતે કરે છે, અને જો આ પ્રસાદી આને ખાવાનું ચાલુ થઈ ગયું છે. જો આ શીરો, હા આમાં કિંજુબેન બરોડાથી લઈ આવ્યા છે લાડવા, અને આ કાંઈ આપણું સાંભળવા દે નહીં રોવામાં. જો આ બધા દઈ દઉં આટલા, એને જોઈએ છે લાડવા, અને અહીંયા રમવાનું ચાલુ છે. જો ને જો બોલો પ્રસાદી છે અહીંયા ચાલુ છે આપણું મસ્ત ઊંધિયાનું બધું રતાળું સુરણ. આપણે હવે ઊંધિયા માટે અહીંયા એક બાજુ થાય છે કટિંગ, અને આપણે બનાવવાની છે ઊંધિયાની ગોળી. તો આપણે આમાં લીધા છે ધાણા અને મેથી, એમાં નાખશું આપણે થોડીક હળદર, થોડીક નાખશું આપણે હિંગ, નાખશું થોડુંક આપણે ધાણા જીરું, થોડીક આપણે નાખશું ચટણી, અને આમાં મેં આદુ મરચું અને લસણની પેસ્ટ કરી છે, આપણે એ નાખશું. અને આપણે ટેસ્ટ પ્રમાણે નાખશું સોલ્ટ. અને હવે આમાં આપણે નાખશું થોડોક ઈનો, અને એની ઉપર નાખશું થોડુંક લેમન, કેમ કે ગોળી છે ને મસ્ત સોફ્ટ બને થોડોક ઈનો નાખ્યો હોય ને તો. અને આપણે હવે નાખશું આમાં ચણાનો લોટ, અને હવે આમાં આપણે નાખશું થોડીક સાકર નાખશું આટલી, કેમ કે મેથી છે જો કડવી હોય તો બેલેન્સ. થોડીક શુગર નાખી છે કેમ કે જો મેથી કડવી હોય ને તો બેલેન્સ થઈ જાય. અને આપણે અહીંયા બેઠા છે આપણા ધર્મભાઈ, જો એને જોઈએ છે મોબાઈલ કે હું શૂટિંગ કરું. કેમ ધર્મભાઈ? આપણે થોડુંક પાણી એડ કરવું પડશે, એટલે થોડુંક એડ કરશું આપણે. અને પછી અમે આની ગોળીઓ ન વાળીએ કેમ કે એમાં લાગે વાર, એટલે આપણે સીધી ભજીયા જેમ પડે ને એમ ભજીયાની જેમ અમે સીધું ડાયરેક્ટ છે ને ઓઇલમાં ફ્રાય કરી લઈએ, એટલે ઇઝી રહી આપણને. કેમ કે ગોળી હોય જાજી, કેમ કે અમને બધાને ગોળી ભાવે. એમ ધર્મ? તને ભાવે ઊંધિયાની ગોળી? હા બધી ભાવે, પણ થોડુંક જ ભાવે. આવ થોડુંક ભાવે, બહુ નહીં, થોડુંક જ. આપણે હવે કુકર લઈ લીધું છે. આ 5 લીટરનું કુકર છે, અમે આખું ભરીને આ છે ને ઊંધિયું બનાવીએ. અમારે આખું કુકર છે ને પતી જાય. ને રોટલી તો બનશે ખાલી 6 થી 7 રોટલી જ, કેમ કે બધા લુખું ઊંધિયું ખાય. અને અમારું ઊંધિયું બહુ મરી મસાલા કે તેલ વાળું ન હોય, એટલે દેખીતા તમને એમ થાય કે ભાઈ આવું ઊંધિયું, પણ ઊંધિયું ટેસ્ટમાં બહુ જ સરસ હોય. તો આપણે ઓઇલ મૂકી દીધું છે આ આપણે ગોળી ફ્રાય કરવા માટે. હવે આને આપણે સીધી ભજીયાની જેમ ફ્રાય કરી લઈએ. તેલ મસ્ત આવી ગયું છે, આપણે હાથેથી ભજીયાની જેમ છે ને નાની નાની ગોળી પાડી દઈએ, એટલે બહુ મસ્ત હમણાં થઈ જાય. ગોળી વાળવાની કાંઈ ઝંઝટ નહીં, એમાં લાગે વાર, કેમ કે અમારે જોતી હોય બધાને જાજી ગોળી. અને આ ભાઈનું અમારું પીપુડા વગાડવાનું ચાલુ છે. હમણાં મસ્ત એવી ફૂલી જાહે ને બધું. જો આપણી ગોળી હવે સેજ સેજ ખાવા આવી છે. હવે આપણે હમણાં લઈ લઈએ. આપણી ગોળી છે ને તૈયાર થઈ ગઈ છે. હજી મને એમ છે 2 ધાણા ખાવા. ખબર પડી ગઈ રેસીપી શું છે આજની તમને? હે અમને કેટલી ખબર પડે?
એટલે આ જોઈને ખબર ન પડી ભજીયા પણ આવા બનતા હોય કુકરમાં ભજીયા બની ગયા ઊંધિયું તો લે ઓબ્વિયસલી આ હા એને કાલે કેતા હતા ને ઊંધિયું કાલે પરમ દિવસે કાલ હા પરમ દિવસે ઊંધિયાનું કીધું તો કાલ બનાવવાનો વારો ને લાદ બનાવ્યું તો કાલ એને દાબેલીનું કીધું તો દાબેલી હવે કાલ જોઈએ મેનુ આવી ગયું છે એમ ને રોજનું મેનુ ઓગાવ આવી ગયું અહીંયા છે ને બ્લેક બોર્ડ રાખવો છે જેને જે મન થાય ને ખાવાનું અહીંયા લખી નાખવાનું પછી અમારી જઈ નવરાઈ રહેશે ને તઈ અમે ઈ બનાવીશું તો ઊંધિયામાં કઈ કઈ વસ્તુ લીધી ભાભી અરે બહુ બધી છે જો આ બધું કઠોળ છે જેમાં વટાણા પછી આ મોટી તુવેર આ આપણી આ વાલોડ કઈ દેશી પછી આ સુરતી પાપડી કહીએ ને ઈ છે પછી તુવેર તો દાણા વૈયા છે નીચે આ કઈ ભેગા નથી થતા જો વટાણા તો છે પછી આ રીંગણ સુરણ આ ચીકણું રતાળું આવે ને ઈ છે પછી આ સક્કરિયા અને ફ્લાવર અને આ છે આદુ મરચું લસણ બરોબર અને આ કેમ ઈ બ્લેક થઈ જાય ને એટલે વઘાર કરશું ને જ્યારે નાખવાના છે ને પહેલા હું કટ કરી દઈશ કયા ટાઈપના આમાંથી કયા ટાઈપના કટ કરવાના મોટા મોટા કટ કરે શું આપણે ફેંદાય નહીં અમારું શાક થોડુંક મોટું કટ કરેલું હોય કેમ કે અમારે બધાને લુખ્ખું ખાવું હોય ને એટલે આમ દેખાય કે કયું સબ્જી કયું છે એટલે કટિંગ થોડુંક મોટું હોય અમારું અને અમે છે ને કાચા કેળા ના નાખી કેમ કે અમને કોઈને ભાવે નહીં એટલે કાચા કેળા અમે ઊંધિયામાં નાખતા નથી તો જો આપણું હવે છે ને તેલ આવી ગયું તેલ આમાંથી અમે થોડું કાઢી લીધું છે કેમ કે આપણે તેલ બહુ લેતા નથી ને આપણે થોડીક નાખશું રાઈ સે તતડવા આવે એટલે નાખશું આપણે થોડુંક આખું જીરું અને પછી નાખશું આપણે આદુ મરચું લસણ છે એ ક્રશ કરેલું છે એ નાખશું અને થોડુંક આપણે સાતડવા દેશું થોડુંક લાઇટ પિંક થાય ને એટલે શું આપણે કાચો એનો ફ્લેવર ન આવે થોડીક નાખશું આપણે હિંગ હવે થોડુંક લાઇટ પિંક થઈ ગયું છે એટલે આપણે પહેલા નાખશું બધાય કઠોળ કેમ કે આને ચડતા થોડીક વધારે વાર લાગે હવે મિક્સ કરી લઈએ પછી આપણે જેમ જેમ આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરતા જશું એ રીતે આપણે સોલ્ટ નાખતા જશું એટલે આપણને અંદાજો રહે કે ભાઈ કેટલું આપણે મીઠું નાખવું થોડુંક મીઠું નાખ્યું એટલે શું આપણને સેજ વધારે જલ્દી ચડી જાય થોડીક નાખી દઈએ આમાં હળદર સોલ્ટ તો આપણે નાખી જ દીધું હતું અને આપણે આને છે ને 7 થી 10 મિનિટ એમને ઢાંકીને ચડવા દીધું છે હવે ધીમે ધીમે બધા આપણે સુરણ ને રતાળું ને બધું નાખશું આપણે છે ને રતાળું અને સુરણ એને ચડતાઈ સેજ વાર લાગે એટલે હવે આપણે ઘી અને આ શક્કરિયા ત્રણેય વસ્તુ નાખી દઈએ છીએ ઉપર હમણાં આપણું એવું છલોછલ થઈ જાય ને ફ્લાવરને અને આ રીંગણને ચડતા વાર ન લાગે એટલે એને આપણે પછી લાસ્ટમાં એડ કરશું તો હવે આપણું આ શાક સેજ ચડી ગયું છે એટલે એમાં આપણે છે ને આ કિચન કિંગનો 1 ચમચી આ સોલ્ટનું છે ને 1 ચમચી કે એનાથી સેજ વધારે આપણે મસાલો નાખશું એકથી થોડોક ઉપર આપણે નાખ્યું છે અને હવે આપણે એમાં નાખશું થોડુંક કાશ્મીરી મરચું કેમ કે ઓમાં આપણે આદુ મરચું લસણ કર્યું નથી કચરું એમાં આપણે નાખ્યું હતું લીલું મરચું એટલે એ નાખશું ને થોડુંક આપણે ધાણા જીરું નાખી દઈએ હવે આને પહેલાં આપણે છે ને મિક્સ કરી લઈએ ફ્લાવર અને રીંગણ નાખી દઈશું અમે આ કટિંગ બધું આટલું મોટું જ કરે એટલે શું બધાને લુખું હાથેથી ખાવું હોય ફેંદાઈ ન જાય ઓલો નાનું નાનું પાઉંભાજી જેવું થઈ જાય ઊંધિયામાંથી પાઉંભાજી લાગે તમને અને હવે આપણે આના ફ્લાવર અને રીંગણના ભાગમાં થોડુંક સોલ્ટ નાખી દઈએ આખું કુકર આપણું એમને ભરાઈ ગયું ના ગોળી જોવો તમે આમ જો આખી હજી આમાં આવશે ગોળી તમે આપણે આને થોડુંક ચડવા દેશું એટલે ગોળી થોડીક ગોળીની જગ્યા થઈ જાય તો
બાકી ગોળીની જગ્યા અમારા ચાચી દાઈજી છે ને એ તમને આખા રેસીપીમાં દેખાશે કેમ કે અમે છે ને મોહિતભાઈને ટેટુ નથી કરવા દેતા એટલે 2 કર્યા એટલે બીજું બતાય તારું એક અહીંયા કર્યું ને અહીંયા કર્યું. તો અને આ એક મારી લંડનની લાઈફ ટાઈમ ની યાદ રહી ગઈ છે. અમારે ત્યાં મેં મેગડીમાં ટેટુ કર્યું હતું. ત્યાં ટેટુ અમારે ચાલુ જ હોય 4 મહિના. તો 4 મહિના બોલતા મને વાર લાગે છે હું એને ચાચી જ કહું છું એટલે યાદ નથી આવતું. યાદ ચાચી. આખા ઘરમાં બધા ચાચી ને મોહિત ને ને કાકુ. કાકુ એટલે હું કાકુ. કાકુ પછી એક તો મને એમ કે તું મને કાકુ કાં કે આ વ્લોગ હાટુથી અમારે મોહિતભાઈ કરવું પડે છે. અમે એને કાકુ કહીએ. મમ્મી પપ્પા ભાઈ મને ચાચી ને મોહિત ને કાકુ. અમારા છોકરાઓના કાકુ ને ચાચી બધાયના. હવે આને આપણે 5 થી 10 મિનિટ થોડુંક એમને ચડવા દેશું એટલે છે ને મસ્ત થોડુંક બફાઈ જાય તો આની જગ્યા થાય બાકી આમાં નહીં. હવે આપણું શાક છે ચડી ગયું છે એમાં આપણે નાખી દઈશું પાણી એટલે ચડવામાં વાંધો ન આવે અને આપણી ગોળી છે એ સેજ મસ્ત છે ને સોફ્ટ થઈ જાય એટલે આપણે આટલું ઇનફ પાણી નાખશું. જો બહુ પાણી નથી તમને નહીં દેખાય બહુ એટલે શું પાણીનો આપણે રસો જોતો નથી સૂકું કરવાનું છે. સેજ આપણે સોલ્ટ પછી ટેસ્ટ કરી લેવાનો. હવે આ આપણે ગોળી છે ને બધી ઉપર મૂકી દઈશું અને પછી અમે આને એક જ વિસલ છે ને સાવ ધીમા તાપે 1 વિસલ વગાડવા દેશું ને એટલે મસ્ત છે આપણું ઊંધિયું છે ને બફાઈ જશે. જો હવે આને આપણે છે ને ઢાંકી દઈએ. આપણે હવે 1 વિસલ વગાડશું ને મીડિયમ તાપે એટલે મસ્ત આપણું ઊંધિયું રેડી થઈ જશે. હાલો હવે રાહ જોઈએ ઊંધિયા. જો વા અમારી છે ને સીટી વાગે છે. ગ્રંથ શું થાય છે મમ્મી? બધાય છે ને હમણાં આપણો બ્લોગ કાલનો આવી જશે એટલે જોવા બેઠા છે. હાલો ગેસ બંધ કરે ગ્રંથ. હાલો હાલો આપણે જાય. હાલો બધાય ચલો. કેમ સીટી વાગી ગ્રંથ? કેમ સીટી વાગી? કેમ? તો શું છે ધાર્મિક સ્ટેટસ? બસ જો હવા નીકળે છે આમાંથી. બરોબર હવે તૈયારી થઈ ગઈ છે એમ ને? વાવ જોરદાર લાગે છે બાકી જોજો આમાં એક કાંઈ તેલ આમ તમને લાગશે જ નહીં કે આમાં તેલ જેવું એકદમ મસ્ત ચડી ગયું છે. બધી વસ્તુ છે ને અંદર એડ કરેલી છે એટલે મોજ પડવાની છે ને. ગરમ ગરમ હાલો. ગરમ ગરમ ખાવાનું છે. પપ્પા આવી ગયા છે જો બધા આવે એટલે પેલા હે ને ગ્રંથુડાને હે ને બકા ભરવાનો. હા હે ગ્રંથ શું ખાવું છે? શું સબ્જી શું ખાવું છે? મમ આવે હો હમણાં. કાકુ મંકી ઓહો હો વાહ હે હવે એને છે પાપડના ડબ્બા ખોલીને ઓ ભાઈ આવી ગયું છે ભાઈ ફાઇનલી. બરોબર શું શું ક્યાં ચડવાનું? આપી ક્યાં? કેમ કરવાનું? કોણે શીખવાડ્યું તને? હવે જાને ખોટી. આ જો હાલ ચાલવાનું શરૂ કર્યું છે અહીંયા. પપ્પાને શું કહેવાય પગ દબાવે છે હાલી હાલી. તો જમીને જો એ બધા બેસી ગયા છે હવે ઊંધિયું ખાઈ ખાઈને. દર વખતે હું જ રિવ્યુ આપું છું કે ભાઈ ઊંધિયું સારું બન્યું હોય. બરોબર છે. તો આજ વખતે પપ્પા કેવું બન્યું છે? બહુ મસ્ત બન્યું હતું. ઓછું તેલ, ટેસ્ટ બરાબર અને માઇલ્ડ બીજું કંઈ નહીં છે ને તીખાશ હતી. હા બરોબર. બહુ સરસ બન્યું. તને મમ્મી મજા આવી? મને બહુ મજા આવી. હું તો નકરું ઊંધિયું જ ખાઉં. આપણે ઊંધિયું જ ખાઈ લુખું મજા જ આવે. રોટલી વગર મજા આવે લુખું એમનું ખાવાનું. શું કેવું? તો ભાઈ આજે વખતે દુંધિયાનું જે પ્રોગ્રામ હતો બહુ મસ્ત સક્સેસફુલ ગયો અને બહુ મજા આવી. તો તમને જો આ રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરોબર છે. અને ઘરે ટ્રાય કરીને કોમેન્ટ કરીને બતાવજો કે ભાઈ તમને કેવું લાગ્યું આ ઊંધિયું.
આ વ્લોગ નો એન્ડ કરી દીધો તો પણ જો આ હે ને ધમા ચકડી અટાણ બોલાવી છે પાછી હાલે સુવા. ગ્રંથુડીને હે ને અહીંયા શું છે નમૂને શું છે આમાં શું છે અહીંયા શું છે ને કાંઈ શું છે પહેલી વાર ના પાડે તાર ભેગો સુવા. બાકી આ ગ્રંથ તો છે ને એ ગ્રંથ ક્યાં શું છે ચાચી ચાચી ક્યાં હે ચાચી તો હવે બધું અહીંયા લીધું છે હવે હવે રાતે રોવે નહીં તો હા બાકી રાત્રે પાછા 3 વાગે ઉઠાડશે પાછા મમ્મી પાસે જાઓ. શું ત્યાં અડી ગયું ઈ? હે જો જો ઠેકડા મારે જો પણ આજે તો આવી નહીં 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 ઓહો હો 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 લ્યો ગાદલું એકના બદલે ને 2 લે આ કરવા દે હાલો અહીંયા ગાદલું જો એની મમ્મી વહી ગયા ને તો કે આ એને કઈ છે જ નહીં કે આજે તો અહીંયા સુઈ જ દેવું છે આમ જો અહીંયા શું કે અહીંયા અહીંયા તારે ક્યાં શું બે અહીંયા નો હોય એકને વાં સુવાનું ગ્રંથ આપણે અહીંયા ગ્રંથ આપણા અહીંયા ભાઈ અહીંયા ખબર છે અહીંયા ભૂખ થઈ જશે એટલે હો ભૂખ થઈ જશે હું ભક્તિ જઈશ આપણે જો અહીંયા સુઈએ હો હું ભક્તિ જાઉં સુઈ જાઓ બે હાલો ઉઠાડી દો હાલો સુઈ જાઓ નાઈટ ડ્રેસ પહેરવાનો હાલો હા નાઈટ ડ્રેસ ચાલો નાઇટ ડ્રેસ પહેરી લે પછી સુઈ જાય હો નહીં મારી પ્લેસ છે તારી નથી મમ્મી આ જો આ સુવા નથી દેતો ગ્રંથ બાને સુવા દે જો બાને કેમ કેમ બાર બાજુ સુવા દે તો કોણ હું શું હે તો કોણ શું હે હાલો મમ્મી ઈ કે હવે આ બાજુ ઓક્યુપાય ન થાય ને કે કોઈ નથી એમ એવું ના ઈ કે બાય 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 મમ્મી બાય બાય મમ્મી અરે બાય વાહ બા ને બાય 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 કરે બાય જય શ્રી કૃષ્ણ આમ જો જય સ્વામિનારાયણ કે ગ્રાન્ડ કોણ એમ કરે ડોન્ટ ટચ કહી દે ડોન્ટ ટચ તો ભાઈ ગોઈ આની તો 10 મિનિટ અથવા સારું છે મમ્મી પાસે જવું છે જો ભાઈ ગો હવે લે આ પથારી અહીંયા કરી છે આ બેની અહીંયા હોવાનું છે અને પાછું જવું છે જો તો હવે ફરે નહીં દીકરા હવે કાલે મોહમ્મદ દીકરો કાલ કાલે જાજે નહીં ઓકે